ઉતાવળ છે, અમે ફટાફટ નીકળી જશું. અત્યારે એક અગત્યની જાહેરાત કરવા માટે અમે લોકો આવ્યા છે. સુરત મહાનગરપાલિકા ના આપણા અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા જે ચોથા વર્ગના જે કર્મચારી છે, એટલે તમામ કર્મચારી, બેલદાર, પટાવાળા, સફાઈ કર્મચારી, એટલે જે કર્મચારી ચોથા વર્ગમાં આવતા હોય એમના માટે આ સમૂહ લગ્નનું આપણે આયોજન કરેલું છે. ખાસ સમૂહ લગ્ન કરવાનું કારણ એ હતું કે આપણા જે ચોથા વર્ગના જે કર્મચારી જે હોય છે તે લગ્નની અંદર આડેધડ ખર્ચો કરી નાખતા હોય છે. જે 5 લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય એની જગ્યાએ 15 લાખ કે 20 લાખ રૂપિયા ખર્ચી નાખે છે. જે ખર્ચાને પછી પહોંચી વળવા માટે આપણા કર્મચારીઓ 5% 10% 15% વ્યાજે લઈ આવે છે. બરાબર. પછી આખી જિંદગી એ મીટર ચાલુ રહી જાય 15%નું 5%. પછી જ્યારે 20-25 વર્ષની જ્યારે એની 30 વર્ષની જ્યારે નોકરી પૂરી થાય છે ત્યારે એ ભાઈ ના હાથમાં કંઈ આવતું નથી, ખાલી હાથ મ્યુનિસિપાલિટીમાંથી બહાર નીકળે છે. એટલે આવા ખોટા ખર્ચાથી આપણે બચીએ. ક્યાં આપણે પ્રગતિવાદી બનવાનું છે ને ક્યાં પરંપરાવાદી બનવાનું છે. હવે અત્યારે સમૂહ લગ્નની પ્રગતિ ચાલુ છે. દરેક જગ્યા પર શું કહેવાય, આ સમૂહ લગ્ન થાય જ છે. હવે પહેલાં જેવું નથી રહ્યું કે હવે સમૂહ લગ્ન અમુક જગ્યા પર જ થાય છે. હવે દરેક જગ્યા પર થાય છે. હવે આ સમૂહ લગ્નથી તો આપણા કર્મચારીઓને ફાયદો જ થવાનો છે. બરાબર. અને આ સમૂહ લગ્નના આયોજનમાં તમામ આપણા યુનિયનો 21 યુનિયનો આમાં સાથે જોડાયેલા છે. એટલે જેમ બને એમ આપણા કર્મચારી અથવા કર્મચારીઓના બાળકો આ સમૂહ લગ્નમાં જોડાઈ શકશે. બંને પક્ષે 11,000 રૂપિયા ફી છે. અને 11મા મહિને નવેમ્બરમાં 27 તારીખે દિવાળી પછી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. અને ફોર્મ 10 તારીખ પછી તમને અહીંયા મળી જશે. બરાબર. એટલે સમૂહ લગ્નમાં જેમ બને એમ આપણા લોકો જોડાવ. અને આ જે ખોટા ખર્ચા અને ખોટા મીટર જે વ્યાજ વટાવમાં આપણે બધા ફસાઈ જઈએ છીએ, બરાબર, એ ફસાઈએ નહીં. અને આ સમૂહ લગ્નમાં તમને જોડાવ એવી જ વિનંતી અને એવી જ અપીલ કરવા માટે અમે લોકો આવેલા છે. આભાર સાહેબ. ખૂબ ખૂબ સરસ. ચાલો.